એ બાબતે આપણે મળેલા હતા. એનો હજી આન્સર આરટીઆઈ મારી અપીલમાં જ તમે હતા, અપીલ અધિકારી અને મેં આપેલું હતું જિલ્લા વિકાસ અધિકારી. મેં સુરેન્દ્રનગરથી આરટીઆઈ કરી હતી, જવાબ ન મળ્યો એટલે મેં સીધું અપીલમાં નાખ્યું. અપીલ અધિકારી તરીકે તમે જાહેર માહિતી અધિકારી તરીકે કોણ હતું? કોને ગ્રામ પંચાયતની તલાટીમાં છે. તલાટી આપણને પછી અપીલ થઈ ગઈ. આપણે અપીલમાં શું ચર્ચા થઈ? અપીલની અંદર એ ચર્ચા થઈ હતી કે મારે માગેલ માહિતી મને પૂર્ણ મળેલ નથી. ત્યાર પછી આપણે એવું કંઈક હતું કે મને બહુ યાદ છે, તલાટી મંત્રીને આપણે કીધું હતું કે માહિતી આપી દેવી, માહિતી આપી દેવી. અને એ વખતે બેન એવું કહેતા હતા મેં માહિતી મોકલી દીધી છે, વાત મેં અટકી હતી, પણ માહિતી મોકલી છે શું એની પણ મને વિગત નથી મળી, અને માહિતી બાકી છે એ કેમ નથી? હા, મેં ટપાલમાં મોકલી છે એવું કહેતા હતા. મેં ટપાલમાં મોકલી છે પણ પોસ્ટ નથી આવતો. પોસ્ટમાંથી કોણ તમારે નથી આવતી પોસ્ટ? પોસ્ટ આવે છે પણ એ કોઈ ગલ્લે આપીને જતા રહે, કોઈ રિલેટિવને આપીને જતા રહે. કોઈ માહિતી મને મળી નથી. એ મતલબ મને આપવાની હતી. અને આ આપણો બંને વચ્ચે અપીલ થઈ એનો કઈ ટૂંકમાં નિર્ણય તમે શું કર્યો એ મને લેટર નથી. મેં નિર્ણય કરી દીધો હતો ને, કરી દીધો છે. તમને નિર્ણય નથી આરટીઆઈનો કોઈ લેટર છે આનો એ જોડાવી દેવાનો, વીમાં જોડ અમારી આરટીમાં લગભગ મારી પાસે હવે કોઈ આરટીના અપીલના હુકમ બાકી નથી કરવાનો. કેટલો ટાઈમ બરાબર છે. પણ મારી પાસે ફિઝિકલ કોપી તો હોવી જોઈએ ને. એટલે એને કહેવાય કીધું હતું કે મેં ટપાલથી મોકલી એવી છે પણ એની પહોંચે નહીં કાંઈ નહોતું એવું હતું. પણ સાદા પોસ્ટની પહોંચ ના હોય છે અત્યારે. રજિસ્ટર રેડી કરેલું પહોંચ હતી. પણ રજિસ્ટર રેડી રજિસ્ટર રેડી કરી. એ તમે ટ્રેક કરી શકો. સાદી ખાલી ટિકિટ ચોરી 5 રૂપિયાની મોકલો તેને ટ્રેક ના રજિસ્ટર કરે. રેડી હોય તો હું એને રજિસ્ટર રેડી જ કર્યું. એને રજિસ્ટરીનું કીધું હતું પણ એની પાસે પહોંચ આપણે એવું કીધું હતું પછી ના પહોંચે હતી. એમાં એવું હતું આપણે ટ્રેક કર્યું હતું ત્યાં ડિલિવર થયું પણ કઈ એમને એડ્રેસ નાખ્યું લખતરનું ક્યાંક નહોતું. એટલે પછી આપણે એવી વાત થઈ હતી કે હું મારી પાસેથી કોપી આપી દઈશ. પણ એ તો બરોબર છે પણ અહીં આપણે રોજ કામની જે અહીંની જે અપીલ આવી એમ અધૂરો હશે તો જોડાવી લઉં, અધૂરો હશે તો તમને એને 2 દિવસમાં પૂરું કરીને તમને હુકમ આપી દઈશ. બરાબર છે. અને હવે એ મંત્રી નથી, હવે જે ચાર્જમાં અત્યારે હાલ હોય તો તમને માહિતી એમની રીતે જોઈને આપી દેશે. એ તો છે ખુરશી ઉપર અધિકારી હા, બદલાય. એ તો બરાબર. એ તો જવાબદારી તમારી જે બેઠા હોય એની માહિતી માહિતી વસ્તુ આપવાની. તમને હવે આજના મંત્રી છે એ આપી દેશે તમને. બરાબર. એને આપવાનો પ્રયાસ તો કરેલો જ છે ને, એવું તો નથી કે નથી પ્રયાસ કરેલો. મને નથી મળ્યો તેનો મતલબ શું અમને છે? નથી મળેલો, હું સમજુ છું. આપણે એના મને અપીલ થઈ એટલે એ તમને માહિતી મળી જાય એવું કરાવું છું. માહિતી તો સ્પષ્ટ કારણ જ આપણે લેવાનું છે કે હકીકતી રિજેક્ટ થવા પાછળનું રીઝન શું છે. બરાબર છે. જેના ખાતે અરજદારના ખાતે, અરજદારના પતિના ખાતે, એના પતિ ટૂંકમાં જે અરજદારના પતિના પપ્પાના નામે એક પણ સંપત્તિ હોય તેને તમે પુરાવો આપો તો એ રિજેક્ટ શા માટે કરવામાં આવે? બરાબર છે. 3 પેઢી સુધીની ચેલેન્જ આપું છું. કારણ કે અરજદાર પોતે સ્ત્રી છે, એના હસબન્ડના નામે હોય કે હસબન્ડના પપ્પાના નામે હોય, એક પણ સંપત્તિ હોય તેનો પુરાવો આપો. અને ના એ તો માનવ સંપત્તિ નથી તો રિજેક્ટ થવાનું કારણ મને આપો. બરાબર છે. આનો આનો 5 નામ છે ને એ 5 નામની વિગત આપો. અને નંબર 2 આનો મતલબ સાફ જ છે કે હરેક ગામડામાં સરપંચને લાગતા હોય કે વન સાઈડ લાભ હાલે છે ને અમારું કહેવાનું એ થાય છે. અને બીજો મારી એક રજૂઆત સાહેબ એ છે કે આ આરટીઆઈને સૂચના કરી અને પછી તલાટી અમને હરેક ગામમાં જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય ત્યાં પછી માહિતી આપે એ કરતાં સાદી અરજી કરીને સીધી રીતે જે જોઈતી હોય વર્ક ઓર્ડર એસ્ટિમેટ સાહેબ કામ ચાલુ કામ એ આપી દે તો અહીંયા ઘણા ખરા ગામમાં ના પાડે રાખે બરોબર આપીને ગુમાય તો ખોટે ખોટું આપણે ઘર્ષણમાં ઉતરવું નહીં કે સાદી અરજીથી ભાઈ વર્ક ઓર્ડર એસ્ટિમેટ સાહેબ કામ જે પંચાયતના નિકટની માહિતી માગીને આપવા તૈયાર થઈ જાય તો વધારે સારું. ગ્રામ પંચાયતના સ્વતંત્ર નિર્ણય. કોઈને બાંધી ના શકો તો તમે આમ જ કરો. તમે એ લોકોને કહો ને તો એ લોકો કરી દેવા તૈયાર ના, થાય. પણ એવું હું કરી જ ન શકું. હું એવું કેવી રીતે કહી શકું? તો સર માહિતી ખ્યાલ આવે જેમ કે તમે ભાઈ કેમ આવી રીતે કરાવો કરો છો? ચલો એને સિસ્ટમ રૂલ્સ પ્રમાણે ચાલુ. ઈ સ્વતંત્ર કચેરીના સચિવ તરીકેનો સ્વતંત્ર નિર્ણય મારી 500 તમે સિસ્ટમથી ચાલો.